વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટ 4માં યુનિટ 2 નાદારીના હિસાબોની અંદર 2 મુદ્દા બાકી રહી જાય છે. તે પૂરા કરી લઈએ પછી નેક્સ્ટ વિડીયોથી દાખલા શરૂ કરશું. તો 2 મુદ્દા કયા છે? એક છે વટાવેલ પરંતુ નકારાય તેવી હુંડીઓ, અને બીજો છે રિસીવરનો ખર્ચ, અને ત્રીજો હજી મુદ્દો છે કેટલાક હવાલા. 6 હવાલા છે અને 2 બાબત છે. એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો આપણને એકદમ ઇઝી પડશે. મિત્રો, વટાવેલ પરંતુ નકારાય તેવી હુંડીઓ, જ્યારે લેણી હુંડી વટાવવામાં આવે ત્યારે લેણી હુંડી ખાતું બંધ થઈ જાય છે, પરંતુ વટાવેલ લેણી હુંડીઓ ચૂકવાય નહીં ત્યાં સુધી સંભવિત દેવા તરીકે દર્શાવવામાં આવે છે. લેણી હુંડી કેને કહેવાય તમને ખબર છે, બરાબર છે? તો જ્યારે લેણી હુંડી વટાવવામાં આવે ત્યારે લેણી હુંડી ખાતું બંધ થઈ જાય, પરંતુ વટાવેલી લેણી હુંડીઓ ચૂકવાય નહીં ત્યાં સુધી સંભવિત દેવા તરીકે દર્શાવાય છે. આપણે લેણી હુંડી સ્વીકારી લીધી, પણ જ્યાં સુધી ચૂકવાય નહીં, દેવાદાર ચૂકવે નહીં ત્યાં સુધી દેવા તરીકે ચૂકવાય છે. હવે દેવાદાર પોતે કેટલું દેવું ચૂકવી શકે તેનો અંદાજ સ્થિતિદર્શક નિવેદનમાં મૂકતા વટાવેલી હુંડીઓ પૈકી જે નકારાય તે બિનસલામત દેવા તરીકે દર્શાવવામાં આવે છે. હવે દેવાદારની કેટલી મિલકત છે તેના ઉપરથી ખ્યાલ આવી શકે કે દેવું ચૂકવી શકે છે કે નહીં. તો એ સ્થિતિદર્શક નિવેદન ઉપરથી આપણને ખ્યાલ આવે. તો જેટલી વટાવેલી હુંડીઓ પૈકી જેટલી નકારાય પછી મિલકતની પૂરી થઈ જાય અને બાકીની હુંડીઓ રહી જાય તો તે રકમ છે એ બિનસલામત તરીકે દર્શાવવામાં આવે છે. હવે નકારાયેલી હુંડીની પાછી 2 અસર થાય. નકારાયેલી હુંડી છે એની કેટલી અસર થાય? 2. કે જેની પાસે નાદારે હુંડી વટાવી હશે તેને હુંડીની રકમ ચૂકવવી પડશે, માટે તેવી રકમ બિનસલામત લેણદાર લિસ્ટ એમાં આવે. હવે જે હુંડી વટાવી હોય, દેવાદાર જેની પાસે લેવા જાય એને તો ચૂકવવી જ પડે, બરાબર છે? પણ એમાં સામે કોઈ અવેજ નથી હોતો, એટલે બિનસલામત લેણદાર લિસ્ટ એમાં આવશે. લિસ્ટ એ બિનસલામત લેણદાર છે, બરાબર છે? એટલે લેણી હુંડી વટાવવામાં આવે ત્યારે લેણી હુંડી ખાતું બંધ થઈ જાય, પણ જો ચૂકવાય નહીં તો એ સંભવિત દેવા તરીકે દર્શાવવામાં આવે છે. એ સમજાઈ ગયું? તો એને બિનસલામત દેવું કહેવામાં આવે છે. મિલકતમાંથી જેટલી ચૂકવાય એટલી ઠીક છે, ખાતું બંધ થઈ જાય, પણ માનો કે પછી હુંડી નકારાય તો નકારેલી હુંડીની રકમ એને બિનસલામત કહેવામાં આવે છે. એ આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. બીજી અસર શું થાય છે કે વટાવેલી હુંડીની રકમ નાદારે ચૂકવવી પડશે, તેથી એનું નુકસાન છે. તે તૂટ ખાતાની જમણી બાજુ મૂડી ઘટે એટલે એ નુકસાન તરીકે બતાવવામાં આવે છે. તૂટ ખાતાની ડાબી બાજુ નફો થાય અને તૂટ ખાતાની જમણી બાજુ નુકસાન લખવામાં આવે. દાખલા તરીકે જોઈએ, આ મુદ્દો જરાક સ્પષ્ટ રીતે કરીએ કે 1000ની લેણી હુંડીઓ વટાવી હતી, જે પૈકી 10,000ની લેણી છે ત્યાં 1 મિનિટ ઓછો લખવાનું છે, બરાબર છે? 10,000ની લેણી હુંડીઓ વટાવી હતી, એમાં 2,000ની નકારાણી, 10,000ની લેણી હુંડીમાં 2,000ની નકારાઈ. તો કેવી રીતે અસર થાય? તો પહેલી અસર શું થાય? પહેલી અસર એ થાય કે કુલ દેવા તરીકે 10,000 વટાવેલી હુંડીઓના વટાવેલી હુંડીઓમાં લખાશે. કુલ દેવા તરીકે વટાવેલ હુંડીના જે રકમ છે એ લખાશે. 10,000ની વટાવેલી હુંડી લખાશે, કારણ કે વટાવવાની જ છે કુલ દેવા તરીકે. પણ એમાંથી 8,000ની વટાવી દીધી, 2,000 રહી ગઈ, તો ચૂકવવા પડશે એમ ધારેલ ખાનામાં લખાય. ચૂકવવા પડશે એમ ધારેલ ખાનામાં લખાય. એટલે કે સ્થિતિદર્શક નિવેદનમાં સલામત લેણદાર તરીકે 10,000 લખાય લિસ્ટ એમાં કુલ દેવાના ખાનામાં, બરાબર છે? વટાવેલી હુંડી તરીકે. પણ પછી ખરેખર 8,000 વટાઈ ગઈ ને 2,000 રહી ગયા, તો 2,000 રહી ગયા તો એ નુકસાન થયું. આપણી જે છે એ
ખોટ જશે, આપણી મૂડી ઘટશે, મૂડીમાં ઘટાડો નુકસાન થાય એટલે તો હુંડીના ચૂકવવા પડશે 200 રૂપિયા અને નુકસાન મથાળા હેઠળ લખાશે તૂટ ખાતામાં. બરાબર ને? જમણી બાજુ લખાશે. કઈ બાજુ લખાશે? જમણી બાજુ. અને નુકસાન એમ કરીને સમજાઈ ગયું મિત્રો? હવે રિસીવર રિસીવરનો ખર્ચ અને મહેનતાણું આપણે જ્યારે કોર્ટ નાદાર જાહેર કરે ત્યારે એક રિસીવર મૂકે છે સરકારી અધિકારી, એનો ખર્ચ એ આ મિલકતોમાંથી કાઢવાનો હોય છે. એ સરકાર ના ભોગવે, એનો જેટલો ખર્ચ થશે દસ્તાવેજનો બીજો વહીવટી ખર્ચ હોય બધો હોય, બરાબર છે, એ ખર્ચ બધો એ જે નાદાર છે તેની મિલકતમાંથી વસૂલ કરવામાં આવે છે. આ રકમ પૂરેપૂરી ચૂકવવી પડે, પૂરેપૂરી સરકાર લે છે ગમે એટલી હોય તોય. એટલે એ સંપૂર્ણ સલામત લેણદારો પછી તેનો હક રહેશે. એ સંપૂર્ણ સલામત લેણદાર કહેવાય ગયા હતું. એટલે સંપૂર્ણ સલામત લેણદાર ચૂકવાઈ જાય પછી તરત જ સ્થિતિદર્શક નિવેદન લિસ્ટ પછી એમાંથી એ મિલકત ઉપજી હોય એમાંથી બાદ થાય. પહેલી રકમ કોની બાદ થાય? સંપૂર્ણ સલામત લેણદાર. અને પછી આ રિસીવર ખર્ચ અને મહેનતાનું બાદ થાય. એ આપણે દાખલો જોશું એટલે વધારે ખ્યાલ આવશે. હવે મિત્રો કેટલાક હવાલા છે, એ હવાલા આપણે અહીંયા લખવા પડશે, સમજવા પડશે. ખાનગી મિલકત હોય તો શું થાય? તો એકાકી વેપારમાં ખાનગી મિલકત અને ધંધાની મિલકત સ્થિતિદર્શક પત્રમાં ભેગી દર્શાવાય છે અને લિસ્ટ ઈમાં લખાય છે. એમાં જો ગીરો મૂક્યો હોય તો લિસ્ટ બી કે સીમાંથી બાદ થાય, કારણ કે બી ગીરો મૂક્યો હોય એટલે એ પાછી સલામત લેણામાં આવી જાય. તો બી ને સીમાંથી શું કરવી પડે? બાદ કરવી. અને આમાં મિલકત આવે એટલે મૂડી વધે તો તૂટ ખાતામાં ડાબી બાજુ લખાય. તૂટ ખાતામાં શું લખાય? ડાબી બાજુ મૂડી વધારો થાય એમ લખાય. હવાલામાં એ જાણવાનું છે કયું તૂટ ખાતામાં લખાય ને કયા લિસ્ટમાં લખાય, એ ખાસ જોવાનું છે. તો ખાનગી મિલકત છે એ લિસ્ટ ઈમાં લખાય અને તૂટ ખાતામાં વધારો થતો હોવાથી મૂડીમાં ડાબી બાજુ લખાશે. બરાબર? આ એક હવાલો પૂરો. ખાનગી દેવા છે લિસ્ટ એમાં લખાય, એ આપણે જોઈ ગયા છીએ બધું. અને સંપૂર્ણ અંશતઃ કે સલામત હોય તો લિસ્ટ બી અને સીમાંથી બાદ કરી દેવાનું. અને ખાનગી દેવાથી આપણે ચૂકવવા પડે એટલે મૂડીમાં ઘટાડો થાય એટલે જમણી બાજુ આવે. તૂટ ખાતામાં ઘટાડો એટલે જમણી અને વધારો એટલે ડાબી બાજુ આવે. સમજાઈ ગયું? રિસીવર મહેનતાણું અને નાદારી ખર્ચ એ આપણે હમણાં જોઈ ગયા કે સ્થિતિદર્શક નિવેદનમાં કુલ ઉપજમાંથી બાદ કરો. સલામત લેણા સંપૂર્ણ સલામત લેણદાર ચૂક્યા પછી અને મૂડીમાં ઘટાડો થાય એટલે જમણી બાજુ લખાય છે. ચોપડે નહીં દર્શાવેલ દેવું સ્થિતિદર્શક નિવેદનમાં લિસ્ટ એમાં લખાય, બરાબર છે, એમાંથી બાદ કરીને. અને તૂટ ખાતામાં મૂડી ઘટાડો થાય એટલે જમણી બાજુ લખાય. પછી ચોપડે રદ થયેલું દેવું કે ઘટ થાય એવું દેવું. હવે કોઈ લેણદારો પોતાનું દેવું ઘટાડી દે, છોડી દે તો નફો થાય કે નહીં? ભાઈ આ તારા પૈસા નથી લેવાય એટલે નફા તરીકે દર્શાવાય. બરાબર છે? સ્થિતિદર્શક નિવેદનમાં જેટલું ચૂકવાય એટલું બતાવાય છે, પણ રદ થઈ જાય તો તૂટ ખાતામાં નફા તરીકે ડાબી બાજુ લખાશે. એ નફો થયો કહેવાય. હવે ચોપડે દર્શાવેલ મિલકત અને દેવાની રકમમાં ફેરફાર થાય. કોઈ કિંમત વધારે ઉપજે, કોઈ ઓછી ઉપજે. માનો કે રકમ વધારે ઉપજે તો સ્થિતિદર્શક નિવેદનના ઉપજ તરીકે લખી દેવાનું. અને મૂડીમાં વધારો થાય છે એટલે તૂટ ખાતામાં ડાબી બાજુ લખાય. અને માનો કે મિલકતની કિંમત ઓછી ઉપજે છે તો સ્થિતિદર્શક નિવેદનમાં ખરેખર જે ઉપજ થઈ એવી લખી નાખવાની. અને તૂટ ખાતામાં મૂડી ઘટે છે માટે જમણી બાજુ લખાય. તો મિત્રો આ રીતે આપણે 3 મુદ્દાની ચર્ચા કરી અને તમને સમજણ બરાબર પડી ગઈ હશે. તો આપણે દાખલો ગણશું ત્યારે તમને વધારે સમજણ પડશે. તો આવજો મિત્રો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.